કેમ છો વિદ્યાર્થી મિત્રો? ક્રિએટિવ એકેડમી આણંદમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગણિત વિષયમાં 2 માર્ક્સના આઈએમપી ક્વેશ્ચન શીખવા જઈ રહ્યા છે, જે આવનારી બોર્ડની પરીક્ષા માટે, મેથ્સની બોર્ડની પરીક્ષાની માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. હા, એક વાત જરૂરથી જણાવીશ કે 2 માર્ક્સના જેવું અહીંયા આગળ થવાના છે એ જ 100% પૂછાવાના, એવું ક્યારેય નહીં કહું. ઓકે, ભલે ઘણા બધા લોકો કહેતા હોય છે કે 100% આ પૂછાશે, પણ એવું હું ક્યારેય નહીં કહું. કેમ કે આ ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકે છે, બરાબર, અને સિવાયના બી ક્વેશ્ચન પૂછાઈ શકે છે. હા, બધી મેથડ આપણે કવર કરવાના છે આ વિડીયોઝમાં, બધી જ મેથડ કવર કરીશું, જેનાથી તમને જો બીજા કોઈ ટાઈપનો ક્વેશ્ચન બી પૂછાશે તો બી તમે આરામથી કરી શકશો. ઓકે, સો આપણે જે સેશન છે એમાં મોસ્ટલી બેઝિકને લગતો વધારે છે, બેઝિક મેથ્સ ને. હા, સ્ટાન્ડર્ડ મેથ્સ પણ કવર થાય છે, તો સૌથી વધારે બેઝિક મેથ્સ થશે. ઓકે, સો ફર્સ્ટ આપણે ચાલુ કરીએ કે દ્વિઘાત બહુપદી આપી છે, એના શૂન્યો શોધવાના છે. ઓકે, સો the zeros of quadratic equation, find the zeros of quadratic equations is x square minus 3 minus 7x and verify the relationship between the zeros and the coefficients. એટલે તેમના શૂન્ય અને સહગુણકો વચ્ચે સંબંધ પર ચકાસવાનો છે. ઓકે, એટલે zeros ફાઇન્ડ કરવાના. zeros એટલે શું? x ની વેલ્યુઝ ફાઇન્ડ કરવાની, કે જે x ની વેલ્યુ અહીંયા આગળ પુટ ડાઉન કરવા આ બહુપદીમાં મૂકતા એનો આન્સર શું થાય? 0 આવે. ઓકે, સો x ની વેલ્યુઝ ફાઇન્ડ કરવા માટે x ના zeros, મતલબ કે આ જે બહુપદી છે, આ ક્વોડ્રેટિક પોલિનોમિયલ છે, એના zeros ફાઇન્ડ કરવા માટે પહેલું જે આ 6x² - 3 - 7x જે પોલિનોમિયલ આપ્યું છે બહુપદી, એને પહેલા અરેન્જ કરવું પડશે. ડાયરેક્ટલી નહીં થાય, ડાયરેક્ટલી કરશો તો તકલીફ પડશે, બરાબર, તમારો આન્સર નહીં આવે. તમારે એને અરેન્જ કરવું પડશે. -7x આગળ લેવું પડશે ને -3 છે પાછળ. ઓકે, એટલે પહેલા x² વાળું ટર્મ, એના પછી x વાળું ટર્મ -7x, અને પછી -3, અને ઇક્વલ ટુ 0 લખી દો. 6x² - 7x - 3 = 0. ધેન હવે આ જે બેઝિક મેથડ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એના ફેક્ટરાઇઝેશન, એટલે કે અવયવો પાડવા માટે. ઓકે, તો પહેલું જે x² નો સહગુણક છે અને 3, આ બંનેનો ગુણાકાર કરો. ઓકે, કોએફિશિયન્ટ ઓફ x² 6 અને જે લાસ્ટ ટર્મ છે 3, કોન્સ્ટન્ટ ટર્મ, એનું મલ્ટીપ્લિકેશન 6 × 3 = 18. હવે 18 ના એવા બે ફેક્ટર્સ પાડો કે જેનો આન્સર પ્લસ કે માઇનસ કરતા એનો આન્સર 7 આવે. ઓકે, તો 18 ના એવા અવયવો કયા પડશે? બોલો. 9 × 2 = 18, 9 × 2 = 18. તો -9 + 2, અહીંયા આગળ આપણે શું લાવવાનું છે? -7 લાવવાના છે. 7 તો લાવવાના. 9 - 2 7 તો થાય, પણ આપણને -7 કીધા છે. હવે -7 કીધા છે એટલે તમે જે મોટું પદ છે એને માઇનસ સાઇન આપો, અને જે નાનું પદ છે એને પ્લસ સાઇન, એટલે -9x + 2x થશે. એટલે તમારું જે પોલિનોમિયલ છે બહુપદી, દ્વિઘાત બહુપદી, એને આવી રીતે લખી શકાય: 6x² - 9x + 2x - 3 = 0. 6x² - 9x + 2x - 3 = 0. હવે 6 એટલે શું? 2 × 3 = 6 થશે, અને 9 એટલે 3 × 3 = 9. ઓકે, બંનેમાંથી 3 કોમન આઉટ નીકળશે અને એક x બહાર આવી જશે, તો 3x કોમન નીકળશે. અંદર શું રહેશે? 2x - 3. તો 3x કોમન નીકળશે, અંદર બ્રેકેટમાં રહેશે 2x - 3. એટલે બે ના ગ્રુપ પાડવાના છે. પહેલું 2 નું ગ્રુપ છે એમાંથી તમારે જે પણ કોમન નીકળતું હોય એ કાઢી લો, અને પછીના 2 ના ગ્રુપમાંથી પણ જે કોમન નીકળતું હોય એ કાઢી લો. તો આમાં 2x ને 3 છે, તો કોઈ કોમન આઉટ નીકળે છે? કંઈ નથી નીકળતું. એટલે કંઈ ના નીકળતું હોય તો 1 લખવાનો, +1. અહીંયા જે સાઇન આવશે એ જ આવશે, +1, અને બ્રેકેટમાં આવશે 2x - 3 = 0. રાઈટ? સો બંને બ્રેકેટ સેમ આવી ગયા. 2x - 3, અહીંયા પણ 2x - 3. અગર બંને બ્રેકેટ સેમ આવે છે તો તમારો આન્સર લગભગ રાઈટ હશે. ઓકે, 2x - 3 એક બ્રેકેટમાં લખી દો, અને બીજા બ્રેકેટમાં લખશો 3x + 1 = 0. ઓકે, હવે 2x - 3 ને 3x + 1 નું મલ્ટીપ્લિકેશન 0 છે, એનો મતલબ બંનેમાંથી કોઈ એક બ્રેકેટ 0 થવો જરૂરી છે. એનો મતલબ કે 2x - 3 = 0 or 3x + 1 = 0. ઓકે, -3 બરાબરની પેલી બાજુ જશે એટલે +3 થઈ જશે,
અહીંયા કઈ +1 એ બાજુ જશે તો -1 થશે. ઓકે, x ઇક્વલ ટુ 2 આ બાજુ જશે તો ભાગાકારમાં જશે 3/2. અહીંયા આગળ આવશે x ઇક્વલ ટુ -1/3. ઓકે, સો આ બે તમારા બેઝિક આન્સર થઈ જશે ઝીરોસ. આ તમને મળી ગયું શૂન્યો શોધો. ઓકે, પણ આગળ તમને કીધું છે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ પણ ચકાસો. ઓકે, વેરીફાઈ ધ રિલેશનશિપ બિટવીન ધ ઝીરોસ એન્ડ ધ કોએફિશિયન્ટ્સ. ઓકે, સો એની માટે તમારે શું કરવાનું, તો અને એકને નામ આપી દો આલ્ફા અને એકને નામ આપી દો બીટા. સિમ્પલી આલ્ફા તમને મળ્યો છે 3/2 અને બીટાને મળ્યો છે -1/3. તમારે બસ એને આવી રીતે લખી દો આલ્ફા પ્લસ બીટા. આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ વોટ 3/2 -1/3. ઓકે, 3/2 -1/3 મલ્ટીપ્લાય કરો. 3 3 are 9 -2 1 are 2 upon 3 2 are 6. 9 - 2 9 - 2 કેટલા થઈ જશે? 7. તો 7/6. તો 7/6 આમાં તમે જોવા જાઓ ને તો આ તમારો a છે, આ b છે અને આ c છે. a શું છે 6, b -7 અને c -3. તો 7/6 છે ને -b/a નો આન્સર છે. ઓકે, સો આ એના કોએફિશિયન્ટ થઈ ગયા, આ સહગુણકો થઈ ગયા ને, આનો b અને આનો a, એટલે આ -b/a. આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ -b/a. તો આ શું થઈ ગયું, રિલેશનશિપ ચેક કરી લીધી મેં. બસ આ જ કરવાનું, આ બેનો માઇનસ કરો પ્લસ કરો 3/2 પ્લસ -1/3, પણ પ્લસ માઇનસ માઇનસ મેં ડાયરેક્ટ લખી દીધું છે. ઓકે, 3 3 are 9 -2 / 6 9 - 2 7/6 ઇક્વલ ટુ -b/a. આ થઈ ગયો. અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે આ બંનેનો મલ્ટીપ્લિકેશન કરીએ. ઓકે, 3/2 ઇન્ટુ -1/3. ઓકે, આ બંનેને બ્રેકેટમાં લખવા જરૂરી છે. ઓકે, માઇનસ બાજુ લઈ લઈએ. 3 1 are 3 અને 2 3 are 6. કટ કરવાની જરૂર નથી. કેમ કે આગળ આપણે રિલેશનશિપ ચેક કરીએ છીએ. જો -3/6 એટલે -3 શું છે c અને 6 શું છે a, તો that is c/a equal to c/a. સો આ આપણે સંબંધો ચકાસી લીધા. સમજ પડી? તો આ રીતે પહેલા આપણે ઝીરોસ ફાઇન્ડ કરીશું, x ની વેલ્યુઝ ફાઇન્ડ કરીશું અને પછી આલ્ફા ને બીટા પરથી આલ્ફા પ્લસ બીટા કરીશું અને આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા ને બીટા કશું નથી, x ની જે વેલ્યુઝ મળી x ઇક્વલ ટુ 3/2 અને x ઇક્વલ ટુ -1/3, જેને આપણે ઝીરોસ કહીએ છીએ અથવા શૂન્યો કહીએ છીએ, એ શૂન્યો જ આલ્ફા અને બીટા છે. ઓકે, અને સિમ્પલી તમે આ રીતે જો આખો સમ કરશો તમને પૂરેપૂરા માર્ક્સ મળી જશે. ઓકે, નેક્સ્ટ. ઓકે, હવે બીજો ક્વેશ્ચન, દ્વિઘાત બહુપદી x² - 2x - 8. ઓકે, ક્વોડ્રેટિક પોલિનોમિયલ આપ્યું છે x² - 2x - 8. ઓકે, હવે એ તમારે જોવાનું છે, ના શૂન્યો આપ્યા છે, ઝીરોસ શોધવાના છે, બરાબર, અને સહગુણકો અને શૂન્યો વચ્ચે સંબંધ ચકાસવાનો છે. ફરીવાર એનો એ જ સમ છે. પહેલા તમે x² - 2x - 8 ઇક્વલ ટુ 0 લઈ લો, બરાબર. હવે ફર્સ્ટ ટર્મ અને લાસ્ટ ટર્મ. ઓકે, ફર્સ્ટ ટર્મ છે x² નું જે કોએફિશિયન્ટ છે એ, અને લાસ્ટ ટર્મ છે એને મલ્ટીપ્લાય કરો અને સાઈડ પર લખો, બરાબર. પહેલા પદનો સહગુણક અને છેલ્લા પદને લાસ્ટ મલ્ટીપ્લાય કરી અને લખી દઈશું. 1 8 = 8. ઓકે, હવે 8 ના ફેક્ટર્સ એવા પાડો કે એનો પ્લસ કે -2 આવે. ઓકે, તો 8 ના અવયવો કયા પડશે? 4 2 8, 4 2 = 8, -4 + 2 શું થઈ જશે? -2 આવશે. ઓકે, અહીંયા આગળ ધ્યાન રાખવાનું કે અહીંયા તમારે -2 લાવવાનું છે. ઓકે, 4 - 2 લખવાનું નથી, -4x + 2x. ઓકે, હવે મિડલ ટર્મ તમારે કેન્સલ આઉટ કરીને ત્યાં આગળ શું લખી દેશો? x² - 4x + 2x - 8 ઇક્વલ ટુ 0. રાઈટ? ઓકે, હવે તમારે ફરીવાર જે બે ગ્રુપ પાડવાના છે, બે પદના. ઓકે, 2 ટર્મ્સના આપણે ગ્રુપ પાડી દઈશું. ઓકે, સો ફર્સ્ટ જે 2 ટર્મ્સ છે એમાંથી શું કોમન નીકળે છે? x² અને x, તો એક x કોમન નીકળી જશે. અને સેકન્ડમાં અહીંયા આગળ 2 છે ને અહીંયા આગળ 2 4 = 8, 2 ચોક 8. તો જે અવયવોમાં હોય એ પણ કોમન કરી શકે, તો આમાંથી 2 કોમન નીકળશે. ઓકે, સો પહેલામાંથી x કોમન નીકળશે અને બીજામાંથી તમે જો x કોમન નીકળશે તો x² માંથી એક x જતો રહ્યો, x હશે માઇનસ, અહીંથી એક x નીકળી ગયો એટલે -4 પ્લસ અહીંયાથી 2 અને આ 2 4 = 8, 2 ચોક 8. તો આ 2 કોમન નીકળે છે, બરાબર. તો 2 કોમન નીકળશે, અંદર શું રહેશે? x - 4, બરાબર, 0.
તો x -4 અને x -4 સેમ આવી ગયા, તો તમારો આન્સર લગભગ સાચો હશે. ઓકે, સો x એક બ્રેકેટમાં લખી દો x -4 અને બીજા બ્રેકેટમાં લખી દઈશું x + 2 = 0. ઓકે, બેઝિક માટે આ સમ પૂછવાનો બહુ ચાન્સીસ છે. માટે x -4 બરાબર 0 અથવા x + 2 બરાબર 0. -4 એ બાજુ જશે તો +4 થઈ જશે અને +2 એ બાજુ જશે તો -2 થઈ જશે. ઓકે, સો x = 4 અને x = -2. અગેન અને શું નામ આપીશું? આલ્ફા અને બીટા. રાઈટ, તમારે કરવાનું શું છે? આલ્ફા પ્લસ બીટા. આલ્ફા પ્લસ બીટા કરશો એટલે 4 + -2. ઓકે, સો 4 - 2 થશે, પ્લસ માઇનસ માઇનસ થશે, 4 - 2 શું તો આન્સર આવશે 2. સો આલ્ફા પ્લસ બીટા = 2, ધેટ ઇઝ -b/a લખી દો. ઓકે, અને આલ્ફા ઇન્ટુ બીટા કરી દો 4 × -2. ઓકે, સો 4 × 2 = 8 ને પ્લસ માઇનસ માઇનસ, સો -8 ધેટ ઇઝ = c/a. ઓકે, સો અગેન આ રીતે તમારે આખો દાખલો ફિનિશ કરવાનો છે, તમને પૂરેપૂરા માર્ક્સ મળી જશે. ઓકે, એના પછી t² - 15 = 0 ના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. રિલેશનશિપ બિટવીન zeros એન્ડ કોએફિશિયન્ટ. t² - 15 પોલિનોમિયલ આપ્યું છે, બરાબર? તો તમારે ફરીવાર t² - 15 = 0. જો આ બહુ જ ઈઝી દાખલો છે, ઘણા વિદ્યાર્થીઓ આમાં ભૂલો કરતા હોય. સિમ્પલી -15 ને બાદ લઈ લો, આમાં કોઈ ફેક્ટરાઇઝ કરવાની જરૂર નથી. t² = 15, સ્ક્વેર એ બાજુ જશે √15. 15 નું વર્ગમૂળ કેટલું થાય? 15 નું ના નીકળે. ઓકે, પણ એના બે વેલ્યુસ આપણે લઈ લેવાનું, પ્લસ ઓર માઇનસ. તો અહીંયા આગળ તમારે પ્લસ ઓર માઇનસ √15 લખવું જરૂરી છે. ઓકે, શું લખવું જરૂરી છે? પ્લસ ઓર માઇનસ. just t = પ્લસ ઓર માઇનસ √15, રાઈટ? ઓકે, ધેન ફરીવાર આલ્ફા તમારો અહીંયા આગળ આ કેસમાં આલ્ફા પણ √15 થાય છે અને બીટા તમારો -√15 થઈ જાય. ઓકે, સો આલ્ફા પ્લસ બીટા તમે લખી શકો. આલ્ફા પ્લસ બીટા = √15 -√15 = 0, that is -b/a. ઓકે, અને આલ્ફા ઇન્ટુ બીટા √15 into -√15. ઓકે, સો પ્લસ માઇનસ માઇનસ થશે, √√ કેન્સલ થઈ જશે, √15 નો સ્ક્વેર શું થઈ જશે? વર્ગમૂળ 15 ગુણ્યા વર્ગમૂળ 15 એટલે વર્ગમૂળ 15 નો વર્ગ થાય. સ્ક્વેર રૂટ કેન્સલ થઈ જશે, આન્સર શું આવી જશે? -15 = c/a. ઓકે, ઘણો નાનો દાખલો છે, 2 માર્ક્સ માટે. ફરીવાર બેઝિક મેથ્સ માટે તો ખાસ IMP છે. ઓકે, પછી પણ એ જ. ઓકે, શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપ્યો હોય તો તમારે દ્વિઘાત બહુપદી મેળવવાની કીધી છે. અહીંયા આગળ કંઈ બી અંક હોય, જરૂર નથી કે -11/2 ને 44 હોય. ઓકે, કોઈ બી અંક હોય તમે તમારે કરવાનો છે. સમ કઈ રીતે કરશો તમે? તો ક્વોડ્રેટિક પોલિનોમિયલ. ગુજરાતીમાં કહીએ તો દ્વિઘાત બહુપદી. કઈ થશે? તો સિમ્પલી એક ફોર્મ્યુલા છે, યાદ રાખી લો, 10 વાર લખી લો, કઈ બી કરો, યાદ રાખો કે (x² - આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. ઓકે, આ ફોર્મ્યુલા યાદ રાખી લો. બસ આમાં કઈ નહીં, જે શૂન્યનો સરવાળો એટલે કે આ તમને આપ્યું છે સમ ઓફ ઝીરોસ, આલ્ફા પ્લસ બીટા આપેલું છે, બરાબર? અને ગુણાકાર એટલે પ્રોડક્ટ ઓફ ઝીરોસ, આલ્ફા ઇન્ટુ બીટા આપેલું છે. ઓકે, સો આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટાની વેલ્યુઝ પુટ ડાઉન કરવાની છે. હા, ખાસ તમારે એ ધ્યાન રાખવાનું કે આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ આલ્ફા ઇન્ટુ બીટાની ના લખાઈ જાય અને આલ્ફા ઇન્ટુ બીટાની જગ્યાએ આલ્ફા પ્લસ બીટાની ના લખાઈ જાય. જો એ થયું તો એ તો તમારો રોંગ જ પડશે. ખાલી ફોર્મ્યુલાનો પછી માર્ક્સ મળી જાય, બરાબર? કે (x² - આલ્ફા પ્લસ બીટા શું થઈ જશે? -11/2 * x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા 44, રાઈટ? ઓકે, આ સમીકરણમાં ને 2 વડે ગુણીએ. ઓકે, આ સમીકરણ છે, આ જે બી પોલિનોમિયલ છે, સોરી બહુપદી છે, એને 2 વડે ગુણીએ અને 2 વડે ભાગીએ. સો 2 વડે ગુણીએ અને 2 વડે ભાગીએ તો શું થશે? x² માઇનસ 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 પ્લસ થઈ જવાનું છે, 11/2 * x પ્લસ 44. ઓકે, 2 વડે કેમ ગુણવાનું કે અહીં નીચે ડિનોમિનેટરમાં 2 છે એ કેન્સલ આઉટ થઈ જાય, છેદમાં 2 છે એ ઉડી જાય. ઓકે, સો = k/2, 2 વડે
ગુણી નાખીએ તો 2 ગુણ્યા x સ્ક્વેર એટલે 2x સ્ક્વેર થશે, 2 ગુણ્યા 11 11/2 2 કટ થઈ જશે, રહેશે ખાલી 11x પ્લસ 2 ગુણ્યા 44 શું થશે 44 દુ 88 44 2 ઝા 88 ઓકે। અને તમે આખો એક કોન્સ્ટન્ટ ગણી શકો, અચળ ગણી શકો એટલે તમારો ફાઇનલ આન્સર તમે આ રીતે લખી શકો, કેપિટલ K કરી દો અહીંયા આગળ 2x² + 11x + 88 ઓકે। કેટલાક વિદ્યાર્થીઓનો ક્વેશ્ચન થાય કે સર આટલું લખે તો ચાલે? ચાલે, બરાબર, રાઈટ, આમ તો રાઈટ જ કહેવાય, આન્સર ફૂલ માર્ક્સ આપવા જ પડે, પણ આ બી કરી નાખો તો તમને કોઈ પણ અડધો માર્ક્સ બી કટ કરી શકે નહીં, આમાં ફૂલ જ માર્ક્સ મળશે ઓકે ઓકે। શૂન્યોનો સરવાળો અને ગુણાકાર આપેલી હોય તો દ્વિઘાત બહુપદી રચવાની છે, બરાબર। સો આલ્ફા પ્લસ બીટા આપેલું છે, ધેન આલ્ફા ઇન્ટુ બીટા આપેલું છે, તો વિદ્યાર્થી મિત્રો આ તો તમે જાતે કરી શકો છો કે in bracket x² minus alpha plus beta into x plus alpha into beta ઓકે। આ ફોર્મ્યુલામાં જ આલ્ફા પ્લસ બીટા ની જગ્યાએ વેલ્યુ મૂકવાની છે, આલ્ફા ઇન્ટુ બીટા। આમાં તો તમારે કશું કોમન બી નહીં કાઢો, કંઈ કરવાની જરૂર પડશે નહીં, કેમ કે 1 અને 2 છે, તો ખાલી ખાલી અહીંયા આગળ 1 મૂકી દો, અહીંયા આગળ 2 મૂકી દો, એટલે k in bracket x² minus 1x plus 2 ઓકે। તો એકદમ સિમ્પલ સમ છે ઓકે। ઘણી વખત બહુ જ ઈઝી ક્વેશ્ચન પેપર પૂછાય છે, તો આવા પણ સમ પૂછાઈ શકે છે ઓકે। જ્યારે ફર્સ્ટ ટર્મ આપ્યું હોય અને ડિફરન્સ આપેલો હોય, સો પ્રથમ પદ છે અને સામાન્ય તફાવત એટલે કે ડી ઓકે। સો નીચે પ્રમાણે આપેલું હોય, ડી આપેલો છે, એન આપેલો છે અને an આપેલો, તમારે એ ફાઇન્ડ કરવાનું કીધું છે ઓકે। સો ડી આપેલો છે 1/2, ડી = 1/2 ઓકે। એન આપેલો છે 13, an આપ્યું છે 3, તમારે એ ફાઇન્ડ કરવાનું છે, બહુ ઈઝી છે ઓકે। એક જ ફોર્મ્યુલા છે, an નું ફોર્મ્યુલા છે ઓકે, nth ટર્મ શોધવાનું ફોર્મ્યુલા છે, an = a + n - 1 * d। આ ફોર્મ્યુલા આવડતું હોય તો તમે બધા સમ આરામથી કરી શકો ઓકે। ફોર્મ્યુલા ના આવડતું હોય ને તો પહેલા ફોર્મ્યુલા જ કરવાના ઓકે, કોઈ સમ કરવાની જરૂર નથી, પહેલા ફોર્મ્યુલા કરો, લાસ્ટ પેજ પર 10 વાર 15 વાર લખો અને ફોર્મ્યુલા તમને આવડવું જરૂરી છે ઓકે। an આપ્યો છે 3 = a નથી આપ્યો, શોધવાનો છે, પ્લસ n - 1 13 - 1 * d, d કેટલા આપ્યા છે? d આપ્યા છે 1/2 રાઈટ। સો અગેન 3 = a plus 13 - 1 that is 12 into 1/2 2 6 = 12 ઓકે, પ્લસ 6 આ બાજુ જશે ઇક્વલ ટુ 3 - 6 = a, તો a = શું મળશે 3 - 6 -3 થાય ઓકે। ઘણા બધા વિદ્યાર્થીઓ આમ જ ભૂલો કરે ઓકે, બધું રાઈટ લખ્યું હોય પણ છેલ્લે પ્લસ માઇનસમાં ભૂલ કરતા હોય છે, તો યાદ રાખવાનું કે જ્યારે બી તમે પ્લસ માઇનસ કરતા હોય તો હંમેશા બિગર ડિજિટની સાઇન આવે, મોટા પદની નિશાની આવે, તો અહીંયા આગળ શું આવશે માઇનસ ની નિશાની આવશે ઓકે। a = -3 છે ઓકે, એ મળી ગયું આપણને, પછી પણ કીધું છે આગળ ઓકે। પ્રથમ 4 પદ શોધો ઓકે। ક્વેશ્ચન અમુક વાર અમુક સ્ટુડન્ટ શું કરે, ક્વેશ્ચન બરાબર નથી વાંચતા, હા ભાઈ એ શોધવાનું કીધું છે, એ શોધી કાઢો ઓકે, પણ પ્રથમ 4 પદ પણ શોધવાનું કીધું છે, ફાઇન્ડ ધ ફર્સ્ટ 4 ટર્મ્સ ઓકે। નીચે ઇંગ્લિશમાં કદાચ નથી લખ્યું, ફાઇન્ડ ધ ફર્સ્ટ ટર્મ a when the common difference આપ્યો છે, નંબર ઓફ ટર્મ્સ આપેલા છે અને ઓકે, ઇંગ્લિશમાં નથી લખ્યું પણ ગુજરાતીમાં લખેલું છે, શ્રેણીના પ્રથમ 4 પદ શોધો ઓકે। તો પ્રથમ પદ તો a1 તો તમારો -3 મળી ગયો, a2 શું મળશે, તો જે બી a1 છે એમાં d એડ કરતા જાઓ, a1 + d ઓકે। a1 કેટલો છે -3 + 1/2 that is ક્રોસ મલ્ટીપ્લાય કરવું પડશે, -6 + 1 / 2 3 2 = 6 ઓકે। જ્યારે પણ ક્રોસ મલ્ટીપ્લાય ક્યારે કરવાનું એ પણ ઘણા વિદ્યાર્થીઓને ક્વેશ્ચન હોય છે, તો પ્લસ માઇનસ જ્યારે બી બે ટર્મની વચ્ચે પ્લસ માઇનસ હોય ને તો જ ક્રોસ મલ્ટીપ્લિકેશન થાય, એટલે કે ચોકડી ગુણાકાર, બાકી થાય નહીં। ચોકડી ગુણાકાર તમને આવડતો જ હશે તો બી એક વખત શીખવાડી દઉં, 2 3 = 6 2 3 = 6 પ્લસ 1 1 = 1 આ રીતે કરવાનું, એટલે 2 3 = 6 લખી દીધું, -6 પ્લસ 1 1 = 1 એટલે 1 લખી દીધું, ડિવાઈડ બાય 2 1 = 2 ઓકે। -6 + 1 that is -5/2 ઓકે। સો આવી રીતે a2 મળી ગયું, a3 કઈ રીતે મળશે, તો a3 = યાદ કરો a + 2d, બે વખત તફાવત એડ કરી દો, a + 2d, so -3 + 2 * 1/2 ઓકે, 2 2 કટ થઈ જશે, -3 + 1 that is -2
ઓકે, -3 + 1 that is -2. સો A1 A2 A3 મળી ગયા છે, A4 તમે જાતે ફાઇન્ડ આઉટ કરો. ઓકે ઓકે, તમે વિડિયો પોઝ કરીને પણ સમ જાતે કમ્પ્લીટ કરવાનું રાખો, બરાબર. ઓકે, એના પછી છે 1/2 આપેલો છે, અહીંયા આગળ એક બ્લેન્ક ટર્મ છે, ખૂટતું પદ શોધવાનું છે, 3 આપેલું છે. ઓકે, સો તમારે યાદ રાખવાનું કે A = A1 = 1/2. ઓકે, A3 આપેલો છે 3. ઓકે, સો સૌપ્રથમ તમે ડિફરન્સ શોધી શકો છો. આમાં આ ક્વેશ્ચનમાં કઈ રીતે કહી શકો, D = A3 - A1 / 3 - 1 આ ફોર્મ્યુલા છે. ઓકે, ડિફરન્સ શોધવાનો આ એક ફોર્મ્યુલા છે જે ઘણી વખત મેં આગળના વિડીયોઝમાં પણ શીખવાડેલું છે. AM - AN / M - N. D = AM - AN / M - 1. તો A3 - A1 / 3 - 1. A3 શું આપેલું છે 3, સોરી A3 3 છે અને -A1 છે 1/2 / 2. ઓકે, 3 - 1/2, 2 3 = 6, 6 - 1 / 2 અને અપોનમાં બીજો પણ 2 આવી જશે. ઓકે, 6 - 1 5/2 ડિવિઝનમાં 2. હવે આ જે 2 છે ને મેઇન ડિવિઝન તમારું આ છે. ઓકે, આ તમારો ભાગાકાર મેઇન છે, બરાબર. તો આ 2 છે એ અહીં આગળ છેદમાં નીચે જતો રહેશે, છેદમાં જતો રહેશે એટલે 2 × 2 = 4, 2 × 2 = 4 થઈ જશે, 5 / 4. ઓકે, ઘણી વખત આમાં પણ એક કન્ફ્યુઝન હોય છે, શીખવાડી દો ફરી એક વખત. જો 5 / 3/4 આવી રીતે હોય, અગર આ મેઇન ડિવિઝન અહીંયા છે તો છેદનો છેદ અંશમાં જતો. ઓકે, સમજ પડી. અને જો સપોઝ આવી રીતે હોય 5/3 અને અપોનમાં 4 આ રીતે, સો આ મેઇન ડિવિઝન હોય તો આ 3 4 જોડે જતો, 3 4 = 12 એટલે આનો આન્સર 5/12 થાય અને આનો આન્સર શું થશે 5 4 = 20/3. ઓકે, સો બંનેમાં થોડોક ડિફરન્સ છે, યાદ રાખી લેજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં ભૂલો કરતા હોય છે. સો તમને D મળી ગયો 5/4. ઓકે, હવે A2 કઈ રીતે શોધો, સિમ્પલી A + D કરી દો. ઓકે, A2 કઈ રીતે શોધશો, સિમ્પલી A2 = A + D કરી દો. ઓકે, A કેટલો હતો 1/2 + D 5/4, 4 1 = 4 + 5 2 = 10 / 4 2 = 8. ક્રોસ મલ્ટીપ્લિકેશન 10 + 4 14/8, 7 2 = 14 અને 2 4 = 8. તો તમારો આન્સર શું આવશે 7/4. ઓકે, આ તમારો આન્સર આવશે. ઘણો લાંબો સમ થઈ ગયો, બરાબર. આમ જોવા જઈએ તો શોર્ટ જ છે, પણ બીજી પણ એક મેથડ છે જેનાથી તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. આ મેથડ શીખવાડવાનું કારણ એ જ છે કે સપોઝ તમને 4 આપ્યો, પછી 1 2 અને સપોઝ 4th ટર્મ આપ્યું 17. ઓકે, સો એ કેસમાં આ વધારે પાવરફુલ છે, પણ જો ખાલી મિડલ ટર્મ એકલું શોધવાનું હોય ને તો આ બંનેનો એવરેજ કરી દેવાનો. આ બેનો એવરેજ કરી દો તો ડાયરેક્ટલી તમને મળી જાય. ઓકે, સો અગર આ MCQ માં પૂછેલું હોય તો ખાસ આ ટેકનિકથી જ કરજો. A2 = શું થશે A1 + A3 / 2. ઓકે, A1 શું છે 1/2 + 3 / 2. સો 2 3 = 6, 6 + 1 7, 7 / 4. આન્સર આવી જશે. ઓકે, આ એકદમ શોર્ટ મેથડ છે. ઓકે, ફરી એકવાર સપોઝ આ મેથડ થોડીક ઉપર લખી દઉં. ઓકે, તમારે આ થઈ ગયો હોય તો આટલું કટ કરી દઉં છું. ઓકે, તમને MCQ માં પૂછાઈ જાય તો ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચનમાં પૂછાય તો તમારે સિમ્પલી આ જ કરવાનું છે. જ્યારે 3 પદ કન્ટિન્યુઅસ આપ્યું હોય, કન્ઝિક્યુટિવ હોય, કન્ઝિક્યુટિવ એટલે કે ક્રમિક હોય, સો ક્રમિક હોય ને અને વચ્ચેનું પદ શોધવાનું હોય ને તો વચ્ચેનું પદ કઈ રીતે શોધીશું, A2 = A1 + A3 / 2. A1 છે 1/2 + 3 / 2. સો 1 + 2 3 = 6/2 અને આખાના ડિનોમિનેટરમાં 2 આવશે. 6 + 1 થઈ જશે 7 અને આ 2 નીચે ઉતરી જશે, 2 2 = 4. તો 7/4. બંને કેસમાં રાઈટ આન્સર આવ્યો, પણ આ ફક્ત આટલી મેથડમાં તમારો સમ થઈ ગયો. ઓકે, 2 માર્ક્સ માટે બી કદાચ રાઈટ જ આપવો પડે, અને જો આ રીતે કર્યું હશે તો પૂરેપૂરા માર્ક્સ મળવાના છે. આ રીતે પણ એમને રાઈટ જ આપવો પડે. ઓકે,
3 અંકની કેટલી સંખ્યાઓ 7 વડે વિભાજ્ય છે? ઓકે, 3 અંકની કેટલી સંખ્યાઓ, હાઉ મેની 3 ડિજિટ નંબર્સ આર ડિવિઝિબલ બાય 7? તો તમારે પહેલામાં પહેલું 3 ડિજિટ નો નંબર છે ને, તો તમારે પહેલામાં પહેલું શું કરવું પડે કે 3 ડિજિટ નો પહેલો નંબર તમને કયો યાદ આવે? 100. 100 ડિવાઇડ બાય 7 કરો. ઓકે, 7 1 ઝા 7, 10 minus 7 that is 3. હવે અહીંયા આગળથી કયો નંબર હોત તો મને 7 વડે વિભાજ્ય થઈ જાય? ઓકે, સો 0 મૂકીશ તો 7 ના ટેબલમાં ના આવે. ઓકે, તો અહીંયા આગળ 3 વાળો કયો નંબર? તો 7 5 35, 7 5 ઝા 35. તો 7 5 ઝા અહીંયા આગળ 35 હોત તો મારી પહેલી સંખ્યા 3 અંકની મને મળી જાય. એટલે મારે અહીંયા આગળ શું હોવું જોઈએ? 0 ની જગ્યાએ 5 હોવું જોઈએ. ઓકે, એટલે તમારી જે નંબર છે એ પહેલા તમારે એપી બનાવવાનો છે, સમાંતર શ્રેણી બનાવવાનું છે. એટલે પહેલો નંબર તમારો 105 થી ચાલુ થશે. 105 પછી 7 એડ કરીએ તો 112. ઓકે, અગેન તમારો લાસ્ટ ડિજિટ 3 ડિજિટની નંબર છે, તો લાસ્ટ ડિજિટ કયો આવે? તો એની માટે તમારે લાસ્ટ ડિજિટ તમારા દિમાગમાં કયો? 999. તો એને 7 વડે ડિવાઈડ કરી દો તો 7 1 7, 7 1 ઝા 7. ઓકે, 2 વધશે 9, 7 4 ઝા 28. ઓકે, 1 વધશે અને ફરી અહીંયા આગળ જો હું 9 મૂકું તો 7 ના ટેબલમાં નહીં આવવાનું. ઓકે, પણ 14 હોત તો 7 દુ 14 થઈ. ઓકે, સો અહીંયા આગળ કયો નંબર હોવો જોઈએ? 4 હોવો જોઈએ. 7 2 ઝા 14 થઈ જશે. લાસ્ટ ડિજિટ મળશે 994. ઓકે, તમને આવું કઈ બી ક્વેશ્ચન પૂછે તો તમે આ લોજિક થી તમે ફર્સ્ટ અને લાસ્ટ ડિજિટ શોધી શકો છો. પહેલો અંક અને છેલ્લો અંક આ રીતે શોધી કાઢવાનો અને એક એપી એટલે કે સમાંતર શ્રેણી બનાવી દેવાની. ઓકે, હવે આ કેસમાં તમને એ આપેલો છે 105, બી છે a2 minus a1. ઓકે, a2 છે 112 minus 105. 112 minus 105 શું થાય? that is 7. ઓકે, ડિફરન્સ બી 7 જ આવશે. ઓકે, અને લાસ્ટ ટર્મ આપેલું છે an આપ્યું છે 994. રાઈટ, an તમને આપેલું છે 994. હવે આની જરૂર નથી. an આપ્યું છે 994. રાઈટ, સો ફોર્મ્યુલા તમારું બનાવી દઈશું. an is equal to a plus n minus 1 into d. ઓકે, an શું છે? 994. a કેટલો છે? 105 પ્લસ n minus 1 અને d કેટલા છે? 7. રાઈટ, ઓકે, 105 એ બાજુ જશે. શું આન્સર આવશે? 994 minus 105 પ્લસ માં છે એ બાજુ જશે તો માઇનસ માં રહેશે. અહીં આગળ શું રહી જશે? n minus 1 into 7. બ્રેકેટ ઓપન કરવાની જરૂર નથી. આ કેસમાં બ્રેકેટ ઓપન ના કરતા, કરવો હોય તો કરી શકાય, પણ બ્રેકેટ ઓપન નહીં કરો તો બહુ ઇઝીલી આન્સર આવી જશે. 994 minus 105. ચલો સ્ટુડન્ટ્સ, 994 minus 105 શું આન્સર આવશે? 889. ઓકે, સો 889 equal to n minus 1 into 7. 7 મલ્ટિપ્લિકેશનમાં એ બાજુ જશે તો ડિવિઝનમાં થશે. ઓકે, હવે ફરીવાર 889 ડિવાઇડ બાય 7 તમે પાછળ કરશો તો એનો આન્સર શું આવશે? 127. 127 n minus 1 minus 1 એ બાજુ જશે તો પ્લસ 1 થઈ જશે. એટલે 127 plus 1 આ બાજુ n એકલું રાખવાનું. જો તમે આખો સમ કઈ રીતે કર્યું, n જે બાજુ મારે n ફાઇન્ડ કરવાનું છે n ને એક જ સાઈડ રાખ્યો. ઓકે, જે અમુક સ્ટુડન્ટ શું કરે છે, આમ તેમ ચેન્જ કરવામાં, સાઈડ ચેન્જ કરવામાં, એને લેફ્ટ સાઈડ લઈ જવામાં સાઇનમાં મિસ્ટેક કરી દેશે અને સાઇનમાં ભૂલ કરશે એટલે ચેક સુધી આવશે. તમારે એવું હોય તો વાંધો ને, એને રાઈટ સાઈડ પર જ રાખો. ઓકે, અને પછી ચેક છેલ્લે આન્સર આવી જાય ને ત્યાર પછી એને લેફ્ટ રાઈટ કરી દો. બરાબર, 127 plus 1 that is 128 equal to n. therefore છેલ્લે લખી દો n equal to 128. આ તમારો ફાઇનલ આન્સર. અને એને બોક્સ બનાવવાનું ભૂલશો નહીં. છેલ્લે તમારે જો આવું ક્વેશ્ચન છે તો ક્વેશ્ચનમાં તમે લખી શકો, આન્સરમાં લખી શકો કે 3 અંકની 128 સંખ્યાઓ 7 વડે વિભાજ્ય છે. ઓકે, there are 128 3-digit numbers are divisible by 7. ઓકે, નેક્સ્ટ છે, હવે આ ક્વેશ્ચન બી ઇમ્પોર્ટન્ટ છે. સમાંતર શ્રેણીનું આપી છે એરિથમેટિક પ્રોગ્રેશન 3 8 13 અપ ટુ 253. તો
તો તેનું છેલ્લેથી 20મું પદ લાસ્ટથી શોધવાનું છે. ઓકે, લાસ્ટમાં કેટલું છે. ઓકે, તો a ઇક્વલ ટુ 3 આપેલું છે. ઓકે, d તમે ફાઇન્ડ કરશો a2 માઇનસ a1. 8 માઇનસ 3, 8 માઇનસ 3 કેટલા થઈ જશે? 5. ડિફરન્સ મળી ગયો. ઓકે, હવે પહેલામાં પહેલું an ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે 253. પહેલા n ફાઇન્ડ કરી. ઓકે, પહેલા તમારે n ફાઇન્ડ કરવો પડશે. સો an ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. રાઈટ, an તમને આપ્યું છે 253, a આપેલો છે 3 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d આપેલો છે 5. n ફાઇન્ડ કરવાનું છે. હમણાં જે રીતે કરો એ જ રીતે સેમ તમે સાથે સાથે કરી શકો છો. ફટાફટ કરી નાખો. પ્લસ 3 બાજુ જશે તો માઇનસ 3, n માઇનસ 1 ઇન્ટુ 5 સોરી માઇનસ 3. એક મિનિટ, ફટાફટ કરવામાં ભૂલ પણ થઈ શકે છે, બરાબર, ધ્યાન રાખવાનું. 253 પ્લસ 3 બાદ જશે તો માઇનસ 3. 253 માઇનસ 3 that is 250 equal to n minus 1 into 5. મેથ્સમાં એક્યુરસી બહુ જ જરૂરી છે. ઓકે, એક્યુરસી ના હોય તો તમને કંઈક ને કંઈક ભૂલ આવી જ જાય. ઓકે, ફૂલ માર્ક્સ ના આવે. 5 5 ઝા 25 એટલે 50 મળશે. સો n minus 1 equal to 50. માઇનસ 1 એ બાજુ જશે તો પ્લસ 1 થઈ જશે. 50 પ્લસ 1 that is 51. ઓકે, સમજ પડી? સો તમારી પાસે 51 ટર્મ્સ છે. there are 51 terms in this AP. ઓકે, આ સમાંતર શ્રેણીમાં 51 પદ છે. કેટલા પદ છે? 51. હવે એમાં છેલ્લેથી 20મું પદ શોધવાનું કીધું છે. ફ્રોમ લાસ્ટ, છેલ્લેથી 20મું પદ કઈ રીતે શોધશો? તો સિમ્પલી તમારે એવી સોરી, ઓકે, સિમ્પલી જે 51 છે, ઓકે, એ 51 માંથી 20 માઇનસ કરી દેવાના છે. કેટલા માઇનસ કરવાના? 20. ઓકે, માઇનસ 20 પ્લસ 1. ઓકે, છેલ્લેથી માઇનસ 20 કરી દેવાના અને પ્લસ 1 એટલે કે 51 માઇનસ 20 કરીશું એટલે 31. 31 પ્લસ 1 શું થશે? 32. રાઈટ, 51 માઇનસ 20 ઇઝ 31 એટલે 32મું પદ તમારે શોધવાનું છે. કયું પદ શોધવાનું છે? 32મું પદ, 32 ટર્મ. ઓકે, એટલે તમારે અહીંયા કેટલા લખવાનું? છેલ્લેથી 20મું પદ એટલે પહેલેથી. ઓકે, કેમ કે આપણું જે ફોર્મ્યુલા છે ને an વાળું જે ફોર્મ્યુલા આપણે વાપરીએ છીએ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d, આ છે ને તમારે પહેલેથી જ ચાલુ થાય. ઓકે, આ nમું પદ ક્યાંથી? જ્યાંથી સમાંતર શ્રેણી એટલે કે એરિથમેટિક પ્રોગ્રેશન શરૂ થઈ હોય ને ત્યાંથી ટર્મ્સ આપે. આમાં છેલ્લેથી 20મું પદ. ઘણા વિદ્યાર્થીઓ ડાયરેક્ટ a20 ફાઇન્ડ આઉટ કરી દે તો એક ખોટું પડી જશે. ઓકે, છેલ્લેથી 20મું પદ એટલે ફ્રોમ લાસ્ટ કીધું છે તો આ રીતે તમે શોધવાનું છે કે n મળી જાય પછી એમાંથી એક 20 જે બી છેલ્લેથી કીધું હોય, સપોઝ અહીંયા આગળ છેલ્લેથી 20 કીધું છે તો 20 માઇનસ કરી દો, પ્લસ 1 કરો. પ્લસ 1 કરવાનું ભૂલતા નહીં. આ પ્લસ 1 તમારે કરવું પડશે. તો 51 માઇનસ 20 31, 31 પ્લસ 1 32 એટલે 32 ટર્મ આપણે ફાઇન્ડ કરવાનું છે. એટલે હવે તમારે ફાઇન્ડ શું કરવાનું છે? a32. ઓકે, હવે એ તમને શોધતા ફાઇન્ડ આઉટ કરતા આવડી જ ગયું હશે. ઓકે, a ની વેલ્યુ મૂકી દો. n તમારે 32 મૂકવાનું છે ને d પણ તમે મૂકી દો. તમારી પાસે આન્સર આવી જશે. ઓકે, ફાઇન્ડ આઉટ કર્યું કોને? કેટલું આવ્યું? 160. 160. a32 કેટલું મળ્યું છે? 160. ઓકે, લખવાનું. ઓકે, એના પછી એક સમાંતર શ્રેણી આપી છે એરિથમેટિક પ્રોગ્રેશન 7 13 19 ને 205. ઓકે, તમારે a d અને an બધું જ લખવાનું છે. an નું nth ટર્મ ફાઇન્ડ કરવાનું, ફોર્મ્યુલા બનાવવાનું છે. an ફાઇન્ડ કરવાનું, ફોર્મ્યુલા બનાવવાનું છે. તો a તમારું થઈ ગયો 7. d એકદમ ઈઝી દાખલો. a2 માઇનસ a1 13 માઇનસ 7 that is 13 માંથી 7 જાય તો કેટલા રહે વિદ્યાર્થી મિત્રો? 6 રે. ઓકે, તો d મળી ગયો 6, a મળી ગયો 7. ઓકે, હવે તમારે an નું ફોર્મ્યુલા બનાવવાનું છે. તમને અહીં આગળ એવું નથી કીધું nth ટર્મ શું થાય. ઓકે, an શું થાય તો n ની જગ્યાએ n જ રાખવાનું. ઓકે, ઘણા વિદ્યાર્થીઓને કોઈ કન્ફ્યુઝન થાય કે n તો આપ્યો નથી, આવ શું કરીશું? n ની જગ્યાએ n જ લખવા દેવાનો અને આન્સર લખી દેવાનો. ઓકે, જેમ કે a તમારો થઈ ગયો 7 પ્લસ n માઇનસ 1, d આપ્યો છે 6. ઓકે, બ્રેકેટ ઓપન કરી દો. 6 into n, 6n minus 6, 7 minus 6 1 થઈ જશે 1 plus 6n.
સો આ an નું ફોર્મ્યુલા થયું an ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 6n. ઓકે, આ ફોર્મ્યુલા ખાસ તમારે યાદ રાખવાનું છે. ઓકે, સોરી, ફોર્મ્યુલા યાદ રાખવાની જરૂર નથી, તમે બસ આ રીતે તમારો આન્સર આવી શકે n ના ટર્મમાં. ઓકે, પછી n ની વેલ્યુ અહીંયા કરી તમે મૂકતા જાવ 1 2 3 4 તો આખી તમને આખી એરિથમેટિક પ્રોગ્રેશન એટલે કે આખી સમાંતર શ્રેણી તમને મળી જાય. ખાલી n ની વેલ્યુ પુટ ડાઉન કરવાની, n ની વેલ્યુ મૂકવાની. ઓકે, થઈ ગયો. ઓકે, તો ક્વેશ્ચન નંબર 11 થી સ્ટાર્ટ કરીએ આજે, બરાબર ને. સમાંતર શ્રેણી -37 -33 -29 બ્લેન્ક ડોટ 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 ના 12 પદો સુધીનો સરવાળો મેળવવાનો. ફાઇન્ડ ધ સમ ઓફ એરિથમેટિક પ્રોગ્રેશન -37 -33 -29 અપ ટુ 12 ટર્મ્સ. ઓકે, સો પહેલા તમારે ફર્સ્ટ ટર્મ તમારી શું છે a. ઓકે, અને ફર્સ્ટ ટર્મને આપણે a લઈ લઈશું, રાઈટ. So a equal to -37. Okay, difference d equal to a2 minus a1, right. So આ તમારો a2 થશે અને આ a1 થશે. ઓકે, a2 કેટલો થશે -33 -37. સો આને બ્રેકેટમાં જરૂર લખવાનું રાખો, બરાબર. જ્યારે પણ કિંમતો મૂકો ત્યારે એને બ્રેકેટમાં લખવું ખૂબ જ જરૂરી છે, ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. -33 માઇનસ પ્લસ 37. ઓકે, 37 - 33 શું થશે? that is 4. ઓકે, so ડિફરન્સ તમારો આવ્યો d આવ્યો 4. ઓકે, હવે તમારે એટલું યાદ રાખવાનું, જ્યારે ઇન્ક્રીઝિંગ સિરીઝ હોય ને, ઇન્ક્રીઝિંગ સિરીઝ એટલે કે જે પદ હોય એ વધતા હોય, બરાબર. તો ધીમે ધીમે વધતા હોય ને ત્યારે જે તફાવત હોય ને એ પ્લસમાં જ આવે. ઓકે, જેમ કે આ -37 કરતાં -33 મોટો છે, પછી -33 કરતાં -29 મોટા છે, બરાબર. જેમ જેમ વધતા હોય ને અગર, તો શું ડિફરન્સ જે છે સામાન્ય તફાવત એ પ્લસમાં આવશે. અગર એ ઘટતી શ્રેણી હશે, ડિક્રીઝિંગ સિરીઝ હશે, અગર ડિક્રીઝિંગ હશે તો તમારો ડિફરન્સ નેગેટિવ આવશે. એટલે સપોઝ આવું હોય કે પહેલા 18 હોય, પછી 18 પછી 16 હોય, 12 હોય, સોરી 14 હોય, 14 હોય, ડોટ ડોટ ડોટ. તો આ છે ને ડિક્રીઝિંગ થાય, ઘટતી, ત્યારે ડિફરન્સ નેગેટિવ આવશે. જો થોડુંક તમે લોજિક લગાવશો તો તમે દાખલા સમ કરતી વખતે બી તમને ખબર પડશે તમારો આન્સર રાઈટ આવી રહ્યો છે, બરાબર. ઓકે, સો d ઇક્વલ ટુ 4. હવે an નું ફોર્મ્યુલા લગાવીશું કે sn નું ફોર્મ્યુલા લગાવીશું? આપણને શું કીધું છે? સમ કીધો છે. ઓકે, સમ માટે બે ફોર્મ્યુલા છે, sn અને sn ના બે ફોર્મ્યુલા છે. sn is equal to n/2 in bracket 2a plus n minus 1 into d. આ એક ફોર્મ્યુલા છે, ઓકે, જે યાદ રાખવાનું હશે. ઓકે, અને બીજું એક ફોર્મ્યુલા છે sn is equal to n/2 in bracket a plus l. ઓકે, સો આ બંને ફોર્મ્યુલા ક્યારે યુઝ કરવા એ પણ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે તમને લાસ્ટ ટર્મ આપેલું હોય ને, L ફોર લાસ્ટ ટર્મ, લાસ્ટ ટર્મ મતલબ છેલ્લું પદ. ઓકે, જ્યારે કોઈ સમાંતર શ્રેણી એટલે કે એરિથમેટિક પ્રોગ્રેશનનું છેલ્લું પદ આપેલું હોય, છેલ્લું એટલે કે લાસ્ટ ટર્મ આપેલું હોય, ત્યારે તમે આ ફોર્મ્યુલા યુઝ કરી શકો છો. અહીંયા આગળ આપણને લાસ્ટ ટર્મ આપેલું છે? નથી આપેલું. ઓકે, અગર લાસ્ટ ટર્મ નથી આપેલું તો તમે આ ફોર્મ્યુલા યુઝ કરી શકો નહીં. ઓકે, તમારે કયું ફોર્મ્યુલા યુઝ કરવું પડે? sn is equal to n/2 in bracket 2a plus n minus 1 into d. ઓકે, અહીંયા આગળ n બી તમને આપેલા છે, n છે 12. ઓકે, 12 ટર્મ સુધી કરવાનું છે એટલે n equal to 12. ઓકે, સો sn નું ફોર્મ્યુલા યુઝ કરીએ, sn is equal to n/2 in bracket 2a plus n minus 1 into d. રાઈટ. ઓકે, n કેટલા છે? 12. તો વેલ્યુઝ પુટ ડાઉન કરીએ. 12/2 2a, a છે -37 plus n minus 1 12 minus 1 into d. d કેટલા આવેલા છે? 4, રાઈટ. સો 12/2 2 6 are 12 -37 multiplied by 2. Okay, 37 multiplied by 2 is 74, that is -74 plus 12 minus 1 11 11 into 4, right. 11 into 4 શું થશે? 44. -7 થી 74 plus 44, right. -74 plus 44 is, okay, માઇનસ પ્લસ માઇનસ કરવાનું. 74 માંથી 44 જશે તો 30 રહેશે. ઓકે, અને -30 આવશે. -30 into 6 -180. તો તમારો આન્સર આવશે -180.
3 6 જા 18 માઇનસ 180 તો 12 પદ સુધીનો સરવાળો તમને S12 અહીંયા આગળ 12 પદ સુધીનો સરવાળો ને એટલે S12 તો S12 ઇક્વલ ટુ માઇનસ 180 મળે. ઓકે સો હવે નેક્સ્ટ કરીશું. આ બે ફોર્મ્યુલા ખાસ યાદ રાખી લેજો બરાબર. આ બે ફોર્મ્યુલા ખાસ યાદ રાખી લેજો. તમને પોસિબિલિટી છે કે આનો આ જ સમ ના પૂછાય બરાબર, પણ આ ફોર્મ્યુલા પરથી કોઈ એક સમ તો પૂછાય છે બરાબર. તો તમારે શું કરવાનું છે, મેઇન ફોર્મ્યુલા યાદ રાખો અને જે પણ કિંમતો હોય એને વ્યવસ્થિત રીતે તમે મૂકશો એટલે તમારે મેથડ ખાસ યાદ રાખવાની. ઓકે તમે મેથડ યાદ રાખશો તો તમે કોઈ બી પ્રકારનો સમ હશે કરી શકશો બરાબર. એવી કોઈ ગેરંટી નહીં હોતી કે આનો આ સમ પૂછાય બરાબર. અગર કોઈ કહે છે પણ તો પણ એ ખોટી જ વાત છે. કોઈ દિવસ એવું હોય નહીં કે મેથ્સમાં તમને કોઈ આઈએમપી આપણને એમાંથી જ પૂછાય બરાબર. પણ હા એ ટાઈપનો સમ પૂછવાની સંભાવના પૂરેપૂરી હોય શકે. હા નસીબ હોય તો આનો આ સમ પૂછાઈ પણ જાય. ઓકે નેક્સ્ટ છે સમાંતર શ્રેણીમાં a ઇક્વલ ટુ 5 d ઇક્વલ ટુ 3 અને an ઇઝ ઇક્વલ ટુ 50 હોય તો n ફાઇન્ડ કરો. ઓકે સો a આપેલો છે 5, d આપેલો છે 3, an ઇઝ ઇક્વલ ટુ 50 રાઈટ. તમારે n ફાઇન્ડ કરવાનો છે સિમ્પલી, બહુ ઈઝી ફોર્મ્યુલા પરથી થઈ જશે. an નું ફોર્મ્યુલા તમને આવડતું હશે. an ઇઝ ઇક્વલ ટુ વોટ, an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. ઓકે an ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ, આ ફોર્મ્યુલા પણ યાદ રાખવાનું છે. જો એરિથમેટિક પ્રોગ્રેશન છે ને એ 3 ફોર્મ્યુલા પર જ છે. જો આ 1 2 અને 3 બસ આ ફોર્મ્યુલા છે. આટલા ફોર્મ્યુલા તમને આવડતા હોય ને તો તમે આ ચેપ્ટરમાં તમે બને એટલા માર્ક્સ ખેંચી શકો છો બરાબર. ખાલી ફોર્મ્યુલામાં વેલ્યુઝ પુટ ડાઉન કરે. an કેટલો છે 50 છે તો 50 મૂકી દે 50, a કેટલા છે 5 પ્લસ n માઇનસ 1 અને d કેટલા આપેલા છે 3. ઓકે પ્લસ 5 એ બાજુ જશે એટલે -5, 50 - 5 ઇક્વલ ટુ n માઇનસ 1 ઇન્ટુ 3 રાઈટ. 50 - 5 શું થઈ જશે 45 ઇક્વલ ટુ n માઇનસ 1 ઇન્ટુ 3. 3 મલ્ટિપ્લિકેશનમાં છે. આગળ ધેરફોર લખવાનું ના ભૂલતા. ઓકે જ્યારે પણ સમ ચાલુ કરો ને તો an પછી આ જે ફોર્મ્યુલા લખ્યું ને એના પછી તમારે ધેરફોર લખવાનું ચાલુ કરવું પડશે. ઓકે ઇક્વલ ટુ ની આગળ ધેરફોર લખવું ફરજિયાત છે. 45 3 મલ્ટિપ્લિકેશનમાં એ બાજુ જશે તો ડિવિઝનમાં. ઓકે 3 15 ઝા 45 n માઇનસ 1. ઓકે સો 15 30 45 એટલે 15 આવશે. ઓકે -1 એ બાજુ જશે એટલે +1 થશે. 15 + 1 15 + 1 ધેટ ઇઝ 16. n ઇક્વલ ટુ 16. સો અહીંયા પર તમને 2 માર્ક્સ ઇઝીલી મળી જાય બરાબર. આ પ્રકારનો સમ પૂછાય. તમે જુઓ કેટલો ઇઝીલી થાય છે. an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. a ની વેલ્યુ મૂકો, d ની વેલ્યુ મૂકો, an ની વેલ્યુ મૂકો અને તમારી પાસે આન્સર મળી જશે. ઓકે ઓકે એના પછી આ ટાઈપનો સમ બી અમુક વાર કન્ફ્યુઝિંગ લાગે કે આવો સમ મતલબ આ નહીં આવડે એમ, પણ એ સૌથી અલા બસ લા પાણી પી લે જા થોડું પણ